આજે અમે એક જગ્યા આવશું ને મેં નતું વિચાર્યું કે અહીંયા લડાઈ થઈ જશે. જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ બધાને. આજે અમારે જવાનું હતું ભાઈબંધના લગ્નમાં, એટલે નીકળી ગયા ભાઈબંધના ઘરે જવા માટે. અને ત્યાં મળી ગયો બંકો. એના પછી આવી ગયા લાડાને મળવા માટે. એના પછી મુને શૈલોબેન નીકળી ગયા કસ્ટમ રમવા માટે અને રમતા હતા રઘુ ને બધા હામાહામી. એ વાત ઉપર હું આવી ગયો માતાજીના મંદિરે દર્શન કરવા માટે. ફાઇનલી દર્શન કરી લીધા અને બારે આવીને જોયું તો રઘુ હારી ગયો હતો. શૈલોન બે બાખડે આપડા, એટલે રઘુ લઈ આવી ગયો હથિયાર. હું આવી ગયો તો ઘરે ને થોડી વાર બેસ્યો ને પછી હવે જવાનું હતું ક્રિકેટ રમવા માટે, કારણ કે ગ્રાઉન્ડમાંથી અમારે ફોન આવી ગયો હતો ને બધા રમવા માટે આવી ગયા ને હું જ બાકી હતો. પછી ગ્રાઉન્ડમાં આવીને જોયું તાર તો ઓહો, આ તો આખી આઈપીએલ જોવા માટે ટીમ આવી લીધી. લાડો પણ જોવા માટે આવી ગયો હતો. એના પછી અમારે આવી ગયો તો ફિલ્ડિંગ કરવાનો વારો, એટલે માટે અમે ચેરો ને બધા આવી જાય તો ફિલ્ડિંગ કરવા માટે. તે આવી ગયો ઓટિયો ને હાર્યો રઘુ લોટિયો. એના પછી ફાઇનલી ક્રિકેટ મેચ પટાવી નાખી હતી ને અમે નીકળી ગયા હતા ઘરની તરફ ને ભાઈ જાય ડાયરેક્ટ લાડાના ઘરે મળી ગયો લાડુ. એના પછી મળી જતા આપણને કોનના સ્પોન્સર, એટલે લઈ લીધો કોન ને હતા સ્પોન્સર ને પછી આવી ગયા ઘરે. આજના વ્લોગમાં આટલું, બાય.